હમણાં કથા હતી પિંડારક તીર્થની અંદર, જેમનું મૂળ નામ છે પિંડારક. અત્યારે આપણે જેને પિંડારા કહીએ, આ મૂળ નામ પિંડતારક તીર્થ છે, જ્યાં દુર્વાસા મુનિનો સુંદર આશ્રમ હતો. આ મારા મોઢામાં પવન આવે ઠંડો ઠંડો. જ્યાં ભારત વર્ષના યદુવંશી આહિર સમાજ એકત્ર બની અતિ ભવ્ય અતિ દિવ્ય ભગવાન મહાદેવની કથાનું આયોજન કર્યું અને પિંડારાની તીર્થની કથાને પૂર્ણ કરી અને આપણે આજે કથા પ્રારંભ થાય છે. સાગર કિનારે છે પિંડારક તીર્થ, જ્યાંથી મહર્ષિ દુર્વાસા મુનિને રથ ઉપર બેસાડીને દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી અને રૂકમણીજી રથ જોડીને, પોતે રથ ખેંચ્યો હતો ભગવાન કૃષ્ણજી અને રૂકમણીજી, અને દુર્વાસા મુનિને રથમાં બેસાડીને દ્વારકા લઈ ગયા હતા. એ પિંડારક તીર્થ છે, જ્યાં 5 પાંડવોએ પોતાના પિતૃઓનું તર્પણ કર્યું હતું. 101 પિંડ અર્પણ કર્યા હતા. જ્યાં દુર્વાસા મુનિના કરકમલો દ્વારા સુંદર સ્થાપિત ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ છે. જ્યાં ઋણેશ્વર મહાદેવ છે, ઋણમુક્તેશ્વર મહાદેવ છે અને મુક્તેશ્વર મહાદેવ છે. આવો સુંદર તીર્થ પિંડારક તીર્થની અંદર 2 લાખથી વધારે ભાઈઓ બહેનો રોજ કથાનો લાભ લેતા હતા અને 2 લાખથી વધારે ભાઈઓ બહેનો રોજ પ્રસાદ લેતા હતા. આવું સુંદર આયોજન ભગવાન મહાદેવની કથાનું પિંડારક તીર્થની અંદર થયું. અને એ કથા પૂર્ણ કર્યા બાદ આપના સમક્ષ અત્યારે જે ટેલિવિઝનમાં આપ જોઈ રહ્યા છો એ પિંડારક તીર્થના બધા દ્રશ્યો છે. કારણ કે પ્રસંગ તો પૂર્ણ થઈ જાય પણ તેના દ્રશ્યો જીવંત રહે છે, તેમની યાદો હંમેશા યાદ આવતી રહે છે. જીવનમાં એક વસ્તુ યાદ રાખવી, સમય, શબ્દ અને ઉત્સવ એ ફરી નથી મળતા. એકવાર હાથમાંથી સમય જતો રહ્યો, એ સમય આપણને કોઈ દિવસ ફરી પાછો નહીં મળે. એકવાર મુખમાંથી શબ્દ સરી ગયો, એ શબ્દ આપણે પાછો કોઈ દિવસ લઈ નહીં શકીએ. એકવાર ઉત્સવ ઉજવાઈ ગયો, એવો જ ફરીવાર ઉત્સવ ઉજવવો સંભવે નહીં સર્વથા. એનાથી નાનો હોઈ શકે અથવા એનાથી મોટો પણ હોઈ શકે છે, પણ જે ઉત્સવ ઉજવાઈ રહ્યો તેવો જ ઉત્સવ ફરીવાર ઉજવાતો નથી. તેથી સમયનો પણ લાભ લઈએ, શબ્દને વિચારીને બોલીએ અને ઉત્સવમાં આનંદ માણીએ. તો પિંડારક તીર્થની દિવ્ય કથાને વિરામ કરી આપના સમક્ષ મારે 9 દિવસ માટે ભગવાન મહાદેવની કથા કહેવાનો પ્રયાસ કરવાનો છે. આજે કથાનો પહેલો દિવસ છે, તો વિશ્વના દેવતાઓને પ્રણામ કરીએ. કારણ કે શિવ મહાપડ ગ્રંથમાં પ્રારંભમાં વંદનાઓ છે, એમાં પ્રથમ શિવ મહાપડ ભગવાનને પ્રણામ છે. જે ગ્રંથનું 9 દિવસ માટે શ્રવણ કરવાના છે, જે ગ્રંથને 9 દિવસ માટે સાંભળવાના છે, એમાંથી કાંઈ સમજવાના છે, એમાંથી કાંઈ સ્વીકારવાના છે, અનુસરણ કરવાના છે, અનુકરણ કરવાના છે, જીવનને અલગ દિશા આપવાના છે, જેથી કરીને જીવનની દશા સુધરે. એવી ભગવાન મહાદેવની કથાનો આજે આપણે પ્રારંભ કરી રહ્યા છીએ. તો આપના સમક્ષ ભગવાન મહાદેવની કથા હું કહું એ પહેલાં ભગવાન મહાદેવના વાંગમય સ્વરૂપ શિવ મહાપડ ગ્રંથને આપણે પ્રણામ કરીશું. અને આપણે સવારમાં આ ગ્રંથને મસ્તક ઉપર ધારણ કર્યો છે. ક્યારે વિચાર્યું કે આ ગ્રંથને આપણે મસ્તક ઉપર ધારણ શા માટે કરીએ છીએ? તો તેટલા માટે આપણે મસ્તક ઉપર ધારણ કરીએ કે આ ગ્રંથમાં જે જે કહ્યું છે એ બધું શિરોમાન્ય છે. આમાં જે જે ભગવાને આજ્ઞાઓ આપી છે બધી જ આજ્ઞાનું અનુસરણ કરવાનો અમે પ્રયાસ કરીશું.
બધી જ વાતો અમારા માટે શિરોમાન્ય છે. અમે બધા જ આજ્ઞાઓનું પાલન કરવાનો પ્રયાસ કરીશું. એવા ભાવ સાથે આ ગ્રંથને આપણા મસ્તક ઉપર ધારણ કરી માન સન્માન સાથે વાજતે ગાજતે આપણે શિવ મહાપ્રભુ ભગવાનને પધરાવીએ છીએ. અને સાક્ષાત મહાદેવનું સ્વરૂપ છે. તેથી શિવ મહાપ્રભુ ગ્રંથનો અલૌકિક અને અદ્ભુત મહિમા છે. આપણે સૌ સવારમાં પોથયાત્રામાં હતા તો કેટલું સુંદર રસ્તામાં શણગાર કર્યો હતો, કેટલી રંગોળીઓ પૂરી હતી, કેટલી સુંદર સજાવટ કરી હતી, અને કેટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો આ સવારની અંદર 7:30 વાગ્યામાં સૌ ઉપસ્થિત હતા. અને કેટલી દિવ્યતાથી ભરપૂર અને ભવ્યતાથી ભરપૂર આનંદ ને પ્રસન્નતાથી આપણે સવારમાં ભગવાન મહાદેવજીની શિવ મહાપ્રભુ યાત્રાનો પ્રારંભ કરી અને બપોરે ભગવાનના ગ્રંથને અહીંયા આપણે બિરાજમાન કર્યું. કાલ સુંદર યજ્ઞ સંપન્ન થયું, સુંદર દેવતાઓનું સ્થાપન થયું, અને આજે આપણે મંગલમય ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરવાના છે. પણ એ પહેલાં આ ગ્રંથને આપણે પ્રણામ કરીએ. તો પ્રશ્ન થાય કે ગ્રંથને પ્રણામ કરવાની શું જરૂર છે? તો શિવ મહાપ્રભુ ગ્રંથમાં કહ્યું છે, નમસ્કુર્યા દૂરતઃ સર્વદેવાર્ચનમ ફલમ છે. જે કોઈ ભાવથી, ભક્તિથી, લાગણીથી આ ગ્રંથને પ્રણામ કરે છે એને વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા અર્ચન કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. આમાંથી આપણે કોઈ સમર્થ નથી કે વિશ્વમાં જેટલા દેવતા છે, વિશ્વમાં જેટલી દેવીઓ છે, સૌની પૂજા કરીએ, સૌ તીર્થોની પૂજા કરીએ. કોઈ સમર્થ ન હોય. તો વિશ્વમાં જેટલા દેવતાઓ છે, જેટલી દેવીઓ છે, સૌની પૂજા અર્ચન કરવાનું ફલ આ શિવ મહાપ્રભુ ભગવાનને પ્રણામ કરવા માત્રથી પ્રાપ્ત થાય. નમસ્કુર્યા દૂરતઃ, કેટલો સુંદર શબ્દ આપ્યો છે. કોઈ નજદીક આવવાની પણ જરૂર નથી. જ્યાં આપણે બેઠા છીએ, જ્યાં આપણે ઊભા છીએ, જ્યાં આપણું અસ્તિત્વ છે, જ્યાં આપણું સ્થાન છે, દૂરતઃ, દૂરથી પ્રણામ કરો. અહીંયા આવીને શિવ મહાપ્રભુ ગ્રંથને સ્પર્શ કરવો એ તો ભાગ્યવાન લોકો જરૂર કરે. આપણું ભાગ્ય ન હોય. તેથી ભગવાન વ્યાસે કહી દીધું કે જ્યાં બેઠા છું ત્યાંથી નમસ્કુર્યા દૂરતઃ, દૂરથી પણ કોઈ શિવ મહાપ્રભુ ભગવાનને પ્રણામ કરશે એને વિશ્વના દેવી દેવતાઓની પૂજા અર્ચન કરવાનું ફલ પ્રાપ્ત થશે. નમસ્કુર્યા દૂરતઃ. સાંભળે એમનું જીવન તો ધન્ય છે. જે કોઈ આ ગ્રંથનું શ્રવણ કરે છે, આ ગ્રંથને સાંભળે છે, ચરિત્રમ દેવદેવસ્ય મહાદેવસ્ય અપારમ પરમોદારમ ચતુર્વર્ગસ્ય સાધનમ, ધર્મ અર્થ કામ અને મોક્ષને તેમને પ્રાપ્તિ થશે. એમની કામના, એમની મનોકામના મહાદેવ પૂર્ણ કરશે. જે કોઈ આ ગ્રંથનું શ્રવણ કરે છે તેમની જે કંઈ ઈચ્છાઓ હશે એ બધી જ મહાદેવ પૂર્ણ કરશે. આવું ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ શિવ મહાપ્રભુ ગ્રંથની અંદર વચન આપ્યું છે. ધન્ય શિવ મહાપ્રભુ કથા પરમ પાવની, મનુષ્ય માત્રને પવિત્રતા આપનારી ભગવાનની કથા છે. શ્રવણ માત્રને યાદ રહે તો અહોભાગ્ય છે, પણ કઈ યાદ ન રહે તો મૂંઝાવું નહીં. આમાં ભગવાન એવું નથી કહ્યું કે યાદ રાખવા માત્રથી. શ્રવણ માત્ર, સાંભળવા માત્રથી મનુષ્ય માત્રનું સર્વ રીતે મંગલ કરનારો આ ગ્રંથ છે. પાપીયામન નપી મુક્તિ ભક્ત, પાપી હોય કે ન પણ પાપી હોય, સૌનું કલ્યાણ કરનારો આ શિવ મહાપ્રભુ ગ્રંથ છે. અને જે સ્થાન પર ભગવાન મહાદેવની કથા ગાવામાં આવે છે, સદાશિવ મહાસ્થાનમ પરમધામ પરમ પદમ, જ્યાં ભગવાનની કથા ગાઈએ છીએ એ સ્થાનને પરમધામ કહ્યું છે. મહાસ્થાનમ, ભગવાન મહાદેવનું સ્થાન કહ્યું છે. તેથી જ્યાં આપણે બેઠા છીએ, જ્યાં આપણી ઉપસ્થિતિ છે, એ સ્થાનનો ખૂબ મહિમા છે. આમાં ઘણા શ્રોતાઓ એવા હોય કે એક જ જગ્યાએ બેસીને કથા સાંભળે, એ જગ્યા ન બદલે. પહેલે દિવસે જ્યાં બેઠા હોય ત્યાં જ બેસીને કથા 9 દિવસ કથાનું શ્રવણ કરે. આવા અનેક કથા વ્રતી શ્રોતાઓ હોય છે. કથા વ્રતોનું વ્રત છે. ભલે આપણે એવું વ્રત ન ધારણ કરી શકીએ, પણ
નિયમિત ભગવાનની 9 દિવસ કથાનું શ્રવણ કરીએ. એક મહાન યજ્ઞ છે, મનુષ્ય માત્રનું સર્વ મંગલ કરનારો યજ્ઞ છે. જે કથા સાંભળે છે કૃતાર્થ છે, એ ધન્ય છે, એનો પરિવાર ધન્ય છે. ધન્ય ધન્ય કથા શમ, ભગવાનની કથા તો ધન્ય છે. સ્તવમ ધન્યો ધન્ય એ વચન, ભગવાન તમારી કથા તો ધન્ય છે જ. કથા કહેનાર ધન્ય છે, પણ કથા સાંભળનાર પણ ધન્ય છે. ધન્ય શા માટે? તો કે યદા કર્ણન માત્રણ, જેના કાનમાં આપની કથાના શબ્દો પડે છે, શિવલોકમ વ્રજે નર, એ મનુષ્ય ભગવાન મહાદેવના લોકનો અધિકારી બને છે. મહાદેવનું લોક તેને માગવું પડતું નથી, ભગવાન મહાદેવ તેના લોકને તેને પ્રાપ્તિ કરાવે છે. એવી ભગવાન મહાદેવની આ દિવ્ય કથા છે. તો આવો આપણે ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરીએ. એ પહેલાં શિવમાં આપણે ભગવાનને પગે લાગીએ. આપણા શબ્દોમાં નહીં, ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના શબ્દોમાં. એક એક શ્લોક મહાદેવની પૂજા છે, એક એક શ્લોક શંકર ભગવાનની વંદના છે, એક એક શ્લોક પુણ્ય આપનારા છે. ભલે બધા શ્લોક આપણે ન બોલીએ, કારણ કે આપણને સૌને કાંઈ સંસ્કૃતનો પરિચય ન હોય, પણ કોઈ કોઈ શ્લોક તો ગાવા પડે. જે વાતનો આધાર હોય, વાત માટે પૂરક હોય. તો ભગવાન વ્યાસજી બોલ્યા છે. આ શિવમાં આપણે ભગવાનને પગે લાગે છે. કેવી રીતે પગે લાગે છે? ધ્યાન દીજીએ, જરા શબ્દો પર ધ્યાન દીજીએ. વંદે શિવ પુરાણમ. અમે શું ભેગા મળીને ભગવાન મહાદેવજી આપના વાંગમે શિવમાં આપણે ભગવાનને પગે લાગીએ છીએ, પ્રણામ કરીએ છીએ. પ્રણામ કરવા માત્રથી મનુષ્ય પાપમાંથી મુક્ત બને છે. આપણે કેટલી સુંદર શિવ મહાપડ ગ્રંથની પૂજા કરીએ, શિવ મહાપડ ગ્રંથને પ્રણામ કરીએ, શિવ મહાપડ ગ્રંથની સુંદર પરિક્રમા કરીએ. કાંઈ તો અર્થ હોય ને તેનો, કાંઈ તો હેતુ હોય ને. આ બધું આપણે ઋષિમુનિઓ આપણને આપ્યું છે. અને આ આપણી કથા તો ગૌ માતાની સાક્ષી આપણે ગાવાની છે. અને સંપૂર્ણ કથા જય સરદાર ગૌશાળાના લાભાર્થે છે. ઘણીવાર મેં કથામાં કહ્યું છે કે શિવાલયમાં જઈને નંદી મહારાજને પગે લાગવાના એ જ અધિકારી છે જે ગાય માતાની સેવા કરે છે. જે ગાય માતાની સેવા કરતો નથી, શિવાલયમાં જે નંદી મહારાજને પ્રણામ કેવી રીતે કરી શકે? કારણ કે શિવાલયમાં જે નંદી મહારાજ બિરાજે એ ગાય માતાનું સંતાન છે, અને ભગવાન મહાદેવના સન્મુખ બિરાજે છે. એવા નંદી મહારાજની આપણે પૂજા ક્યારે કરી શકીએ? જ્યારે આપણે ગાય માતાની સેવા કરતા હોય છે. અત્યારે ઘણા લોકો ગાયો રાખતા હોય ને, તો ગાય માતાને વાસરડી આવે તો ખૂબ રાજી થાય, પણ નંદી મહારાજ આવે તો નારાજ થાય. અરે નંદી મહારાજ, અને અત્યારે ગૌશાળાનો અનુભવ એવો છે, ગાય માતાનો જન્મ ઓછો થાય, વધારે વધારે નંદી મહારાજ આવે છે, વધારે વધારે નંદી મહારાજ પધારે છે. 10 ગાયો વયાય, એમાંથી લગભગ 8 ગાયો અને નંદી મહારાજ હોય, 2 ગાય માતાને વાસરડી હોય. અમારી નાનકડી ગૌશાળા છે, અમારી પાસે 300-350 ગાયો છે, અમારી પાસે 70 નંદી છે. અને અત્યારે ટ્રેક્ટરોનો શોધ થયો એટલે નંદીની બધી ખપ ઓછી થઈ ગઈ. પણ ઘણા ઘણા ડાયા માણસો નંદી ગૌશાળા પણ ખોલે છે. નંદી મહારાજને રાખે, બધા બળદોને રાખે, નંદીઓને રાખે. બહુ સારી વાત છે ને. મહાદેવની ખૂબ પ્રસન્નતા ઉતરે નંદી મહારાજની સેવા કરવાથી. શિવ પ્રસન્નતા ઉતરે છે. શિવજીની પ્રસન્નતા મેળવવું હોય તો નંદી મહારાજની સેવા કરવી. અને ગાય માતા તો 33 કરોડ દેવતાઓનું પ્રતીક છે. અને જય સરદાર ગૌશાળા ગાયોની સેવા માટે સમર્પિત છે. હજારોની સંખ્યામાં ગાય માતા બિરાજે છે. ગાય માતાની સાચા અર્થમાં સેવા થાય છે. આથી ઘણા વર્ષો પહેલાં હું કથા કરવા આવ્યો ત્યારે પણ જય સરદાર ગૌશાળાના દર્શન માટે ગયો હતો હું. ત્યારથી આ ગૌશાળાને પરિચિત.
અને ગોરધનભાઈ, જયેશભાઈ, અમારા સોરઠી સમાજના આગેવાન અમારે બાબુભાઈ, આવ સૌ સાથે નિરંતર સંપર્કમાં રહે. અને સોરઠિયા પરિવારને કથા કરી 14 વર્ષ બી થઈ ગયા. 14 વર્ષ પછી ફરી પાછી ભગવાન મહાદેવની કથાનું આપણે સૌ ગાયન કરવાના છીએ. તો આવો, જ્યાં બેઠા ત્યાંથી આપણે શિવ મહાપ્રભુ ભગવાનને પગે લાગીએ છીએ, આપણે વંદના કરીએ છીએ. વંદે શિવ પુરાણમ સર્વદા પ્રસન્નદી. મારી પ્રસન્ન બુદ્ધિથી કેવી રીતે શિવ મહાપ્રભુ ભગવાનને પગે લાગો છો? તો કે પ્રસન્ન બુદ્ધિથી, પ્રસન્નતાપૂર્વક. અને સદગુણોની શૃંખલા આપણે જોઈએ તો સદગુણોની શૃંખલામાં પહેલો કોઈ સદગુણ હોય તો કોઈ પણ સ્થિતિમાં માણસે પ્રસન્ન રહેવું એ શ્રેષ્ઠ સદગુણ છે. પણ સદૈવ પ્રસન્ન ભાગ્યે જ માણસો રહી શકે છે. થોડી વારમાં આપણે નારાજ થઈ જઈએ, થોડી વારમાં આપણે આપણી પ્રસન્નતા ગુમાવી દઈએ. નિરંતર દિવસમાં કેટલી વાર પ્રસન્ન થઈએ, કેટલી વાર નારાજ થઈએ ને આપણને પણ ખબર નથી. પણ પ્રસન્ન બુદ્ધિ જીવનમાં ઘણી બધી ઉપલબ્ધિ કરાવે. પ્રસન્નતા પરમાત્માને પ્રિય છે. પ્રસન્ન બુદ્ધિ એ જ્ઞાની માણસોનું એક પ્રતીક છે. પ્રસન્નતા એ વિદ્વત્તાનું પ્રતીક છે. અને સદૈવ પ્રસન્ન રહેવું એ તો બહુ જ પુણ્યનું ફળ હોય તો રહી શકાય છે. તેથી ભગવાન વ્યાસજી એમ કહે છે, મારી પ્રસન્ન બુદ્ધિથી પ્રસન્નતાપૂર્વક આપના વાંગમે સ્વરૂપ શિવ મહાપ્રભુ ભગવાનને હું પગે લાગુ છું. આવી રીતે ભગવાન વ્યાસજી બોલ્યા છે. આપણે પણ શિવ મહાપ્રભુ ગ્રંથને આપણે 3જી વાર પ્રણામ કરીએ છીએ. વંદે શિવ પુરાણમ સર્વદા પ્રસન્નદી. શિવ પ્રસન્નતા દદ્યા સ્વ પદયો રતિ દદ્યા સ્વ પદયો રતિ. કેટલી સુંદર વાત કરી. મારી પ્રસન્ન બુદ્ધિથી મહાદેવજી આપના ચરણોમાં પ્રેમ રાખીને ભક્તિપૂર્વક શિવ મહાપ્રભુ ભગવાનને પગે લાગો છું. આવી રીતે શિવ મહાપ્રભુ ભગવાનની વંદના થઈ છે. ત્યારબાદ તો પછી વિશ્વના દરેક દેવતાઓની વંદના છે. પૃથ્વીદેવ, સૂર્યદેવ, ચંદ્રદેવ, વાયુદેવ, જલદેવ, આકાશદેવ, સાગરદેવ, નવગ્રહ, સર્વ પર્વતો, સાગરો, સર્વ તીર્થો, સર્વ દિશાઓ, સર્વ બ્રહ્માંડો, સ્થાન દેવતા, કુલદેવતા, ગ્રામ દેવતા, પિતૃદેવતા, માતૃદેવતા, વિશ્વના દેવતાઓને પ્રણામ કરી સદગુરુદેવને પ્રણામ કર્યા છે. અને શિવ મહાપ્રભુ ગ્રંથનું શ્રવણ કરતા આપણા સૌનું એક જ લક્ષ્ય હોય, શિવ પ્રાપ્તિર ભવે. ભગવાન મહાદેવ મને કેવી રીતે મળે, ભગવાન શિવજીનો પરિચય મને કેવી રીતે થાય, હું શું કરું તો ભગવાન શિવજીને ઓળખવાનો હું પ્રયાસ કરી શકું. પણ એક વાત યાદ રાખવી, ભગવાન શિવને ઓળખવાનો પ્રયાસ એક જ પરંપરા, શ્રવણ પ્રીતિ હિ લાલચા. જેના હૃદયમાં ભગવાનની કથા સાંભળવાનો પ્રેમ હોય છે એ આજને તો કાળ શિવને પામી શકે છે. આપણી લાલચા તો ઘણી સંસારિક હોય છે. પુત્ર લાલચા હોય, પુત્રી લાલચા હોય, ધન સંપત્તિની, માન સન્માનની, પ્રતિષ્ઠાની લાલચા હોય. પણ શિવ મહાપ્રભુ ગ્રંથમાં એમ કહ્યું કે જેને શિવ સુધી પહોંચવું તેના માટે શ્રવણ પ્રીતિ હિ લાલચા.
જેને ભગવાન મહાદેવ સુધી પહોંચવું છે તેને કથા સાંભળવામાં પ્રેમ રાખવો. ભગવાન મહાદેવની કથા સાંભળવામાં પ્રેમ રાખે છે તેને ભગવાન મહાદેવ મળે છે. કથા કહેનાર પણ ભગવાન શિવને સમર્પિત હોવા જોઈએ અને કથા સાંભળનાર પણ ભગવાન શિવજીને સમર્પિત હોવા જોઈએ. કથા કેવી રીતે? તો કે સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, સિદ્ધાંત સાથે, આધાર સાથે ભગવાન મહાદેવની કથાનું ગાયન કરવું અને જીવનને સાર્થક કરવું હોય જેટલો સમય મળે તેટલો સમય ભગવાનની કથા સાંભળવી જોઈએ. ભલે ગમે એટલા આપણને ભણેલા હોય, આપણી પાસે ગમે એટલી સંપત્તિ હોય, પદ પદવી હોય, માન સન્માન હોય, પણ બહુ હૃદયથી કહું છું કે જીવનનો ઉદ્ધાર કરનાર કોઈ જો સાધના હોય તો ભગવાનની કથા છે. એવું નથી કહ્યું કે તમે 24 કલાક કથા સાંભળો. જેટલો આપણી પાસે સમય હોય એટલો સમય. અને આપણે તો 24 કલાકમાં 3 કલાક કથા હોય. 1 કલાક જવા આવવાનો સમય આપણે વિતાવીએ, 1 કલાક જમણવાનો સમય વિતાવીએ, આપણે 3 કલાક ભગવાનની કથાનું શ્રવણ કરીએ. આજ ગોરધનભાઈ કહેતા હતા કે આજે પહેલો દિવસ છે તે બાપુ થોડી સંખ્યા રહેશે. મેં કીધું એવું ન હોય. કથા પ્રેમી તો પહેલે દિવસે કથા શરૂ થાય ત્યાંથી જ આવે. તેથી આજ પહેલે દિવસે એટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો તમે ઉપસ્થિત છો. તેથી આપ સૌને તો મારા પ્રણામ, અને ખરેખર આપ સૌના માતા પિતાને હૃદયથી મારા પ્રણામ. અને કથા સાંભળવાથી કોઈ જીવનમાં નવનીકરણ થશે જ, કાંઈ નૂતન થશે જ. 9 દિવસ એવી રીતે ભગવાનની કથાનું શ્રવણ કરો કે હું ભગવાનની પૂજા કરું છું, હું સાધના કરું છું, હું ઉપાસના કરું છું, અનુષ્ઠાન કરું છું. 9 દિવસનું મારું કથાનું વ્રત છે. આમ તો શિવ મહાપ્રદ ગ્રંથમાં એવું કહ્યું કે 9 દિવસના વ્રતો પાળવા પડે. એવા ઘણા બધા નિયમો કે 9 દિવસ માટે એટલી વસ્તુ નહીં ખાવી, 9 દિવસ માટે સત્ય ભાષણ, 9 દિવસ માટે ધરતી પર સૂવું, 9 દિવસ માટે મૌન રહેવું, 9 દિવસ માટે બ્રહ્મચર્યનું પાલન કરવું, 9 દિવસ માટે મન તનથી પવિત્ર રહેવું. આવા ઘણા બધા નિયમો લખેલા છે કે કથા સાંભળનારે કેટલા નિયમોનું પાલન કરવું, અનુસરણ કરવું. કથા કહેનારે કેટલા નિયમો પાળવા. આમાં જેને શિવ મહાપ્રદ ગ્રંથનો પાઠ કર્યો હોય, જેને જે શિવ મહાપ્રદ ગ્રંથ શ્રવણ કર્યું હોય અથવા વાંચન કર્યું હોય તેમને ખબર હોય કે વક્તા અને શ્રોતાના નિયમોનું વર્ણન છે કે આ 9 દિવસ માટે શું ખવાય, શું ન ખવાય, પણ ઓછું ખવાય જેથી કરીને આરોગ્ય રહે. આપણે બહુ પછી ખાઈ જઈએ તો આપણે આરોગ્ય બગડે તો મન બગડે તો વ્યવહાર બગડે આપણો. તેથી તન પણ આપણું ખરાબ ન થાય, મન પણ ખરાબ ન થાય, વ્યવહાર પણ આપણો ખરાબ ન થાય. તેથી 9 દિવસ માટે થોડો અલ્પ આહાર કરવો, થોડું ઓછું ભોજન કરવું. ઓછું ભોજન કરવાથી માણસ પ્રસન્ન રહી શકે છે. વધારે પડતું ભોજન કરવાથી માણસ પ્રસન્ન રહી શકતો નથી. અને ખૂબ પ્રસન્નતાની વાત છે કે 9 દિવસ માટે એટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો માટે સુંદર ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે. એ કેટલી મોટી વ્યવસ્થા છે. અને ભોજન પ્રસાદની સેવા જેના તરફથી મળે છે એને પણ ખૂબ આપણે તાલીઓડે આશીર્વાદ આપીએ છીએ કે 9 દિવસ માટે જે ભામાશા તરફથી ભોજન પ્રસાદ, બાલાજી દાદાની કૃપાથી જેમના તરફથી ભોજન પ્રસાદ છે એમને ઓળખું છું. એમનું નામ પણ મને આવડે છે, પણ એમને કહ્યું છે કોઈ જગ્યાએ મારું નામ નહીં લેવાનું. આટલી મોટી ભોજન પ્રસાદની વ્યવસ્થાનું દાન કરનારા માણસે એમ કહે કે બાલાજીનું નામ લેવાનું પણ મારું નામ નહીં લેવાનું. આટલો મોટો દાતા છે. અને સૌ પ્રેમપૂર્વક પ્રસાદ લેજો. કારણ કે કથા પૂર્ણ થયા પછી જે આપણે ભોજન લઈશું તે પ્રસાદ નથી, તે મહાપ્રસાદ છે. કારણ કે મહાદેવના નામ ઉપર આપણે ભોજન કરવાના છે. અને મહાદેવના પ્રસાદનો અદ્ભુત મહિમા છે. જે ભોજન આપે છે તેને પણ પુણ્ય મળે છે, અને જે ભોજન ગ્રહણ કરે છે તેને પણ પુણ્ય મળે છે. તો કોઈ પણ સંકોચ રાખ્યા વગર સવે કથા પૂર્ણ થાય 6 વાગ્યા પછી આરતી પૂર્ણ કરીએ, ભગવાનની પ્રાર્થના કરીએ, જય જયકાર કરીએ, અંતરનાદ કરીએ, ભગવાનને યાચના કરીએ, ભગવાન એટલી મારી કામનાઓની પૂર્તિ કરજો. એ બધી યાચનાઓનો પ્રાર્થનાઓ પૂર્ણ કર્યા બાદ
પ્રેમપૂર્વક આદર સાથે સૌ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કથા આયોજક સમિતિ તરફથી કરવામાં આવી છે. અને એક જ બાલાજીની કૃપાપાત્ર જજમાન શ્રી છે ભામાશા, એમના તરફથી આ ભોજનની વ્યવસ્થા છે. પણ જો આપને યોગ્ય લાગે તો કથા દરમિયાન બીજા કોઈ નિયમ ધારણ કરીએ કે ન કરીએ, પણ 9 દિવસ કથા દરમિયાન મૌન રહેવું. 9 દિવસ આપણે મૌન રહીશું તો પછી આદત પડી જશે. 10મે દિવસે આપણા મનને આપણે કહેવું નહીં પડે તો મૌન રહે, આપોઆપ આપણું મન શાંત થઈ જશે. તેથી પહેલે દિવસે આપણે સવેગ નિયમ ધારણ કરવાનો, ભાઈ આપણે મૌન રહેવું છે. અને બીજો નિયમ એ લેવાનો, આમ તો ઘણા બધા નિયમો છે, પણ એ નિયમો બધા ન પાળી શકે તો 9 દિવસ માટે શાંત રહેવું. કથા સાંભળનાર શ્રોતાઓએ પણ શાંત રહેવું અને સ્વયં સેવકોએ પણ શાંત રહેવું, કથા આયોજક અને કથા જજમાનશ્રીઓ પણ શાંત રહેવું. અને ત્રીજો નિયમ આજે પહેલે દિવસે ધારણ કરવાનો છે, આપણે 9 દિવસ માટે મીઠી વાણી બોલવી. એટલે 10મે દિવસે તમે આદતે બની જશો મીઠી વાણી બોલવાના. કથામાં કોઈ પણ જગ્યાએ કટુ વ્યવહાર ન થાય તેની ખૂબ કાળજી રાખવી. ઘણી વાર મોટા મોટા પ્રસંગો અવ્યવસ્થાને કારણે બગડતા ન હોય, મોટા મોટા પ્રસંગો બોલવાને કારણે બગડતા હોય છે. તેથી આજે ત્રીજો નિયમ લેવાનો છે, આપણે સૌ મીઠી વાણી બોલવાની, મધુર બોલવાનું. સામેનો માણસ ભલે ગમે એટલું કડવું બોલે, અપમાનજનક બોલે, પણ આપણે મીઠું બોલવાનું છે. 9 દિવસ માટે બીજો નિયમ લેવાનો, 9 દિવસ માટે જ તે કોઈનું ખરાબ બોલવું નહીં, કોઈનું ખરાબ સાંભળવું નહીં. અને 9 દિવસ માટે શુદ્ધ શાકાહારી રહેવું અને નિર્વ્યસની રહેવું. જોકે આપ સૌ તો કથા પ્રેમી છો એટલે ભોજનમાં તો પવિત્રતા હોય જ, પણ કોઈને ન હોય તો પણ 9 દિવસ માટે ભોજનની પવિત્રતા હોવી જોઈએ. કારણ કે ભોજનની પવિત્રતાથી જ મન પવિત્ર બને છે. મન પવિત્ર બને તો વાણી પવિત્ર બને, વ્યવહાર પવિત્ર બને, આપણું જીવન તીર્થ તુલ્ય બની જાય. તેથી આવા અનેક નિયમોનું વર્ણન શિવમાં આપણા ગ્રંથમાં કર્યું છે. તો જેટલો સમય મળે તેટલો સમય સદા સેવ્યા સદા સેવ્યા સદા સેવ્યા વિશેષતઃ એત શિવ પ્રણસે કથા પરમ પાવન. મનુષ્ય માત્રને જીવનના બધા જ પાપોમાંથી મુક્ત કરે કથા, અને મનોકામના બધી જ પૂર્ણ કરે ભગવાનની કથા. કારણ કે કથા કલ્પ વૃક્ષ છે, કથા કામ ધ્યાનું છે, ચિંતાને હરનારી ચિંતામણી છે ભગવાનની કથા. કથા ખુલ્લી આંખો દ્વારા ભગવાનનું દર્શન છે, કથા ભગવાનનું ધ્યાન છે, કથા એક યાત્રા છે. યજ્ઞોનો પણ યજ્ઞ ભગવાનની કથા છે. શિવ મહાપડા ગ્રંથમાં કહ્યું, જે મનુષ્ય ભગવાનની કથાનું શ્રવણ કરે છે રાસુયત પુણ્યમ, રાજા મહારાજાઓ જે યજ્ઞ કરે છે, યજ્ઞ કરવાનું પુણ્ય કથા સાંભળવા માત્રથી. આપણા દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ પિંડારક તીર્થની અંદર રાસો યજ્ઞ કર્યો હતો, જે રાજા મહારાજાઓ કરે. તો પિંડારક તીર્થની રાસો યજ્ઞ થયો તો બધા તીર્થોનું આહવાન કર્યું. તો ભગવાન દ્વારકાધીશ તીર્થોનું આહવાન કરે છે તો સ્વયં વિષ્ણુ સ્વરૂપ છે. તો આટલા તીર્થો આવ્યા, આટલા તીર્થો આવ્યા, આટલા તીર્થો આવ્યા કે પિંડારક તીર્થની અંદર તીર્થને બેસવા માટેનું કોઈ વ્યવસ્થા ન રહે, યજ્ઞશાળામાં બેસવાની કોઈ જગ્યા ન રહે, આટલા તીર્થો આવ્યા. અને પછી દ્વારકાધીશ ભગવાનજી કૃષ્ણ કહે છે કે બધા તીર્થો તમે એક પિંડ બની જાઓ. રાસયોગ્નમાં પધારેલા બધા તીર્થો પિંડ બને છે. અને પછી ભગવાન કહે છે હવે એક અર્ક બની જાઓ, અને બધા તીર્થો અર્ક બને છે. અને ત્યાં ભગવાન દુર્વાસા મુનિએ સુંદર તામ્રકુંડનું નિર્માણ કર્યું. તો તામ્રકુંડમાં બધા તીર્થો અર્ક બની અને નિવાસ કરવા લાગે છે.
તો રાસયોગના સૌ ન કરી શકે. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી પિંડારક તીર્થમાં રાસયોગ્ન કેવું હતું, પણ આમાં મહાન યજ્ઞનું પુણ્ય મેળવવું હોય તો શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન વ્યાસે એમ કહ્યું, કથા શ્રવણ કરવા માત્રથી તત્પૂર્ણમ લભતે શંભો રાસુયત પુણ્યમ અગ્નિષ્ટોમ શતેન જ. સેંકડો યજ્ઞો કરવાનું પુણ્ય આ ભગવાનની કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય. આવું ભગવાન બોલ્યા છે. આ શ્લોક ભગવાન વ્યાસજીએ ગાયો છે. રાજસૂયેન યત પુણ્યમ અગ્નિષ્ટોમ શતેન ચ તત પુણ્યમ લભતે શંભો કથા શ્રવણ માત્રતઃ કથા શ્રવણ માત્રતઃ. કથાનું શ્રવણ કરવા માત્રથી, સાંભળવા માત્રથી યાદ રહે કે ન રહે એ બધું ભૂલી જાઓ. પણ જે માણસ ભાવભક્તિથી કથા સાંભળે છે એમના માટે કહ્યું, અશ્વમેઘ સહસ્ત્રાણી વાજપે શતાની છે. આવા મોટા મોટા યજ્ઞો કરવાનું પુણ્ય ભગવાનની કથાનું શ્રવણ કરવા માત્રથી પ્રાપ્ત થાય. અને કહ્યું, ચતુર્વર્ગ પ્રદમ સેવમ, શિવજી એમના પર સંપૂર્ણ મંગલ કરનારી કૃપા કરે છે અને 4 પુરુષાર્થોની પ્રાપ્તિ થાય. અંતે તો ભગવાને એમ કહી દીધું કે જે કોઈ કથા સાંભળે છે ફલમ વક્તું ન શકનોમી, કથા સાંભળવાનું જે પુણ્ય મળે છે એ પુણ્યનું કોઈ વર્ણન ન કરી શકે એવું કથા સાંભળવાનું પુણ્ય પ્રાપ્ત થાય. અને પહેલો દિવસે આજે બહુ સમજણ ન પડે, પણ એક દિવસ કથા સાંભળીએ, બીજા દિવસે કથા સાંભળીએ, ત્રીજા દિવસે કથા સાંભળીએ, 9 દિવસ ભાવ અને ભક્તિથી ભગવાનની કથાનું શ્રવણ કરીએ, પછી 9મા દિવસે આપણને ખબર પડે કરે જીવનમાં કંઈ નવનીકરણ થયું, જીવનમાં કંઈ નૂતન થયું છે, જીવનમાં કંઈ નવું થયું છે. એક અનુભૂતિનો વિષય છે. જીવનમાં એક નવો અનુભવ પ્રાપ્ત થાય છે. અને જો થઈ શકે તો કોઈ દબાણ નથી. શ્લોકમ શ્લોકાર્ધ મેં વચ. રોજ શિવ મહાપડ ગ્રંથનો થોડો પાઠ કરવો. ભગવાને એમ કહ્યું, જે કોઈ મનુષ્ય રોજ શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરે છે, પારણ કરે છે, સપાપાના મુચ્યતે ક્ષણાત, એક ક્ષણમાં એ મનુષ્ય પોતાના જીવનના બધા જ પાપોમાંથી મુક્ત બની જાય. 18 શ્લોકનો પાઠ કરવા માત્રથી. પણ જો પાઠ ન કરી શકે તો ભક્તિ અર્ચને દિને દિને ભક્તિ સાથે શિવ મહાપડ ગ્રંથનું અર્ચન કરવું. દિને દિને અશ્વમેધસ્ય, એ મનુષ્યને અશ્વમેધ યજ્ઞ કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય. આ શિવ મહાપડ ભગવાનની પૂજા કરવા માત્રથી. તમે જુઓ તો ખરા કેટલું પુણ્યમાં મળે છે. હવે આપણે કાંઈ વિશ્વના બધા દેવી દેવતાઓની પૂજા અર્ચન કરી શકવાના? કાંઈ રોજ રોજ અશ્વમેઘ યજ્ઞ કરી શકવાના? દિને દિને નિત્ય નિત્ય રોજ રોજ અશ્વમેધ યજ્ઞ કરવાનું પુણ્ય શિવ મહાપડ ભગવાનનું પૂજન કરવા માત્રથી. અને ક્યારેક વ્યસ્ત જીવનમાંથી અવસર મળે તો સપ્ત સંહિતા માદરાત, 7 સંહિતા સાથે પરિપૂર્ણ પઠેદ્યસ્તુ સજીવન મુક્ત ઉચ્ચતે. જે માણસ પોતાના જીવનમાં એકવાર શિવ મહાપડ ગ્રંથનું પારણ કરે છે એ માણસ જીવિત હોય તો પણ એ મુક્ત છે. મુક્તિ માટે કોઈ સાધના, ઉપાસના, અનુષ્ઠાન, કોઈ તીર્થયાત્રા, કોઈ યજ્ઞ યાગાદી, કોઈ પૂજા અર્ચન આપણાથી થઈ શકે ન થઈ શકે કોઈ જરૂર નહીં. થઈ શકે તો બહુ સારી વાત છે, પણ જો કાંઈ ન થઈ શકે તો એમના માટે એમ કહ્યું કે જે કોઈ જીવનમાં એકવાર સંપૂર્ણ શિવ મહાપડ ગ્રંથનું પારાયણ કરે છે એ માણસ જીવિત હોય તો પણ એ માણસને મુક્ત સમજવો. આમાંથી જો પૂછવામાં આવે તો લગભગ 10% કે 20% રિઝલ્ટ આપણને મળે. આગળ હું પૂછું તમને, આમાંથી કેટલા માણસોએ સંપૂર્ણ શિવ મહાપડ ગ્રંથનું પારાયણ કર્યું? તો ભાગ્યે જ હોય. એમાં બહેનોની સંખ્યા થોડીક વધારે હોય પાઠ કરવામાં, અમારા ભાઈઓની સંખ્યા તો હોય જ નહીં. સમજો, થોડી ઘણી અંશ માત્ર હોય હે ને.
તેથી જીવનમાં વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કાઢી માક્ષર માસ હોય અથવા પવિત્ર શ્રાવણ માસ હોય અથવા વરસાદના દિવસો હોય, આપણી પાસે સમય હોય ત્યારે નિયમ ધારણ કરી 40 દિવસમાં શિવ મહાપડ ગ્રંથને હું પૂર્ણ કરીશ, અથવા 1 મહિને હું શિવ મહાપડ ગ્રંથને પૂર્ણ કરીશ. બાકી યાદ રાખજો, વલખા મારવામાં જીવન વીતી જશે, ખબર નહીં પડે. દરેક માણસોના જીવનમાં આ જે ગાથા છે, ખબર ન પડે તેમ જીવન પૂરું થઈ ગયું. તેથી વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કાઢી અને ભગવાનના ગ્રંથનું પારણ કરવું જોઈએ. અને જે માણસ શિવ મહાપડ ગ્રંથનો ઘરની અંદર પાઠ કરે છે તેના પિતૃ તૃપ્ત રહે છે, તેના પૂર્વજો તૃપ્ત રહે છે, તેના ઘરમાં દરેક વસ્તુની તૃપ્તિ રહે છે. એક ઘરનો કોઈ પરિવારનો સભ્ય અતૃપ્ત ન રહે એવી ભગવાન શિવ કૃપા કરે છે. અને શિવ મહાપડ ગ્રંથમાં તો વચન આપ્યું છે, ગાયંતીઓ અહર્નિશમ, દિવસ અને રાત્રે જે શિવ મહાપડ ગ્રંથનું ગાયન કરે છે, દેવા ઇન્દ્ર પુરોગમઃ. ધ્યાન દીજીએ, દેવ સમૂહ સાથે ઇન્દ્ર ઉપસ્થિત રહે છે. શા માટે? તેની સેવા માટે. પણ આ વાત કોના માટે કહીએ? દિવસ અને રાત્રે જે શિવ મહાપડ ગ્રંથનું ગાયન કરે તેના માટે કહ્યું છે. આપણે તો 9 દિવસીય 3 કલાક. હમણાં મેં પિંડારકમાં કથા કરી, ખબર તમને? 9 થી 12 ને 3 થી 6. અને આહિર સમાજ એટલા મજબૂત હતા, આખો દિવસ કથા સાંભળે, આટલી મોટી સંખ્યામાં. સવારે જાવ તો મંડપ ભરેલો હોય, બપોરે જાય તો મંડપ ભરેલો હોય, ને એટલી ભોજન પ્રસાદની વ્યવસ્થા, આટલી મોટી સંખ્યા. આજે ટેલિવિઝનમાં તમે દ્રશ્યો જુઓ, ત્યાંના દ્રશ્યો છે. હવે દિવસે તો 7-8 કલાક કથા સાંભળે, રાતે પાછા ભજન સાંભળે. મેં આહિર સમાજને મેં કહ્યું હતું કે તમારા જેવી મજબૂતાઈ કોનામાં? 7-8 કલાક દિવસ કથા સાંભળે, રાત્રે પાછો ભજન ડાયરો 2-3 વાગ્યા સુધી સાંભળે. અને આપણી કથા તો 3 થી 8 કલાક, બહુ 4 કલાક ક્યારેક થાય. તેથી જે માણસ અહર્નિશ દિવસ રાત્રે શિવ મહાપડ ગ્રંથનું ગાયન કરે છે, એમના માટે કહ્યું દેવા ઇન્દ્ર પુરોગમઃ. દેવ સમૂહ સાથે ઇન્દ્ર ઉપસ્થિત રહે છે. આ ભગવાનનું વચન છે. એત શિવ પુરાણ, એત શિવ પુરાણમ હિ ગાયન્તે યો અહર્નિશમ આજ્ઞામ તસ્ય પ્રતિક્ષેરેણ. ઇન્દ્રને દેવતાઓ પ્રતીક્ષા કરે. કઈ પ્રતીક્ષા કરે? વાટ જોવે, રાહ જોવે. દેવ અને ઇન્દ્ર સૌ રાહ જોવે કે મને એમની સેવા કરવાનો અવસર મળે. અને આપણી પ્રતીક્ષા કોઈ માણસે નથી કરતા. પણ ભગવાન એટલું સુંદર વચન આપ્યું કે જે કોઈ દિવસ રાત્રે શિવ મહાપડ ગ્રંથનું ગાયન કરે છે, દેવતાઓ સાથે ઇન્દ્ર એમની આજ્ઞાનું અનુસરણ કરવા માટે પ્રતીક્ષા કરે છે. તમે જો તો ખરા ગ્રંથનો કેટલો મહિમા છે. આ ભગવાન બોલ્યા છે, દેવા ઇન્દ્ર પુરોગમઃ, દેવા ઇન્દ્ર પુરોગમઃ. દેવ સમૂહ સાથે ઇન્દ્ર એમની પ્રતીક્ષા કરે છે કે મને એમની સેવા કરવાનો અવસર મળે. તેથી મારા વહાલા ભાઈઓ બહેનોને હૃદયથી મારી પ્રાર્થના છે, થઈ શકે તો શિવ મહાપડ ગ્રંથનો રોજ પાઠ કરો, પારણ કરો. ઘરમાં શિવ મહાપડ ગ્રંથને બિરાજમાન કરો, રાખો ઘરની અંદર ગ્રંથને. સાક્ષાત ભગવાન મહાદેવનું વાંગમય સ્વરૂપ છે. ભગવાન શિવજીની શબ્દ મૂર્તિ છે. આ હળહાળ કલયુગની અંદર મનુષ્ય માત્રનો સર્વ મંગલને કલ્યાણ કરનારો આ ગ્રંથ છે. આટલો મોટો ખર્ચ કરી, એટલી મોટી સુવિધા વ્યવસ્થા, કેટલા મહિનાઓની મહેનત છે. હું કેટલા સમયથી સોશિયલ મીડિયાથી જોઉં છું કે જ્યારથી મંડપ નખાતો હતો, મેદાન સાફસૂફ થતું હતું, ત્યારથી નિરંતર કાર્યરત છે.
અને ફરી ફરી બહુ હૃદયથી હું પ્રણામ કરું છું. આ કથા આયોજનમાં જેને જેને સેવા આપી છે એવા પુણ્યવાન દરેક ભાઈઓ બહેનોને હું ગિરિબાપુ હૃદયથી પ્રણામ કરું છું, હૃદયથી બિરદાવું છું. કારણ કે કેટલો સમય આપવો પડે. 9 દિવસની કથામાં આગોતરી તૈયારી કેટલી કરવી પડે. પત્રિકા, પોસ્ટર, પ્રચાર, ઘર ઘર સુધી સંદેશ પહોંચે. કેટલું ચિંતન, મનન, થિંકિંગ, કઈ રીતે બેસવાની વ્યવસ્થા કરશું, કઈ રીતે મહેમાનોની વ્યવસ્થા કરશું, કેવી રીતે આવતા સંતો મહાપુરુષોનું સ્વાગત કેવી રીતે કરશું, કેટલું કેટલું ચિંતન મનન અને જવાબદારીપૂર્વક આ કથાનું આયોજન કરવામાં આવે છે. તેથી જય સરદાર ગૌશાળાના માધ્યમથી આપણને સૌને 9 દિવસ ભગવાન મહાદેવની કથાનો અવસર મળ્યો છે. અને શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું પણ છે કે જે જે કથા સાંભળે છે તવે જીવનમ ધન્ય. એવું નથી કે 3-4 કલાક, પણ જેટલો સમય હોય એટલો સમય, પણ જે કથા સાંભળે છે તેનું જીવન ધન્ય છે, આવું ભગવાને વચન આપ્યું છે. આજે પહેલો દિવસ છે એટલે જે કાંઈ મહાત્મય છે તો તમને સંભળાવું. મહાત્મય વગર માન ક્યાંથી મળે? જેનું મહાત્મય સમજાય તેના પ્રત્યે આપણને માન થાય, તેના પ્રત્યે આકર્ષણ પણ થાય. તેથી ભગવાને એમ કહ્યું કે જે આ કથા સાંભળે છે તેનું જીવન ધન્ય છે. આ ભગવાનના વચનો છે. તવેવ જીવનમ ધન્યમ. કોઈ પણ કથા સાંભળે તેનું જીવન ધન્ય છે.